નમસ્કાર મિત્રો. જ્યારે કોઈ પણ કહાની વ્યક્તિગત અનુભવમાંથી જન્મે છે ને, ત્યારે એ માત્ર શબ્દો નથી રહેતા, પરંતુ ઇન્સ્પિરેશનનો એક અવિરત સ્ત્રોત બની જાય છે. પૂજારા ગ્રુપની 3 દાયકાની સફરમાં આવી ઘણી બધી કહાનીઓ છુપાયેલી છે કે જેમાં આપને પ્રેરણા, સફળતા અને વિશ્વાસ જોવા મળે છે. સ્વાગત છે આપનું પૂજારા પરંપરામાં. અને આજના આપણા જે મહેમાન છે એ છે અંકુરભાઈ કાલરિયા, કે જેઓ પૂજારા પરિવારના એક પાયોનિયર સભ્ય છે, ડિરેક્ટર અને સાથે સાથે પૂજારા ગ્રુપની 24થી વધુ વર્ષોની સફરના એક સાથી છે. અંકુરભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલા તો એક વસ્તુ છે કે દરેક સફળતા પાછળ સંઘર્ષ છે તે છુપાયેલો હોય. આ સિવાય ઘણા બધા પડકારો હોય અને એ પડકારોનો સામનો કરવાની એક નિરંતર હિંમત પણ હોય. અમને કોઈ એવી ઘટના સંભળાવો કે જે આજે પણ તમને ઇન્સ્પાયર્ડ કરે છે કે મુશ્કેલીઓ કોઈ પણ આવે પરંતુ અટકવાનું નથી. વડીલ, એક વાત આપણે બધાએ સાંભળેલી છે કે લહેરો સે ડરકર નૌકા કભી પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. વાહ. આ વાક્ય છે ને એ ખરેખર અમે અનુભવેલું છે. ઓકે. હું વાત કરીશ તમને 2007ની કે એ સમયે હું પૂજારા ઇન્સ્ટિટ્યૂટ સંભાળતો હતો અને ઇન્સ્ટિટ્યૂટનું રૂટીન કામ કમ્પ્લીટ કરી અને અમે લોકો શોરૂમમાં હાજરી આપતા હતા. તહેવારોની સિઝન હોવાના કારણે સ્ટોક પણ અમે ખૂબ સારો એવો ભરેલો હતો સ્ટોરની અંદર. રાત્રે રૂટીન કામ કમ્પ્લીટ કરી અમે લોકો ઘરે જઈએ છીએ. સવારે આવીને જ્યારે સ્ટોર ઓપન કરીએ છીએ, અમારી સામે જે દ્રશ્ય હતું કલ્પી ન શકાય. 18 થી 20 લાખનો સ્ટોક સ્ટોરમાંથી ગાયબ હતો. આ સમયની વાત કરીએ તો અંદાજિત 1.5-2 કરોડની વેલ્યુ થતી હશે. પણ એ સમયે 18 થી 20 લાખનો સ્ટોક અને જે પણ ઇન્વેસ્ટમેન્ટ હતું, જે પણ એસેટ હતી, ઝીરો થઈ ગઈ. આ સમયે કંઈ પણ વિચાર ના આવે, આગળ શું કરશું, કેવી રીતે આગળ વધવું, અને બધા ડિમોટિવેટ હતા, નિરાશ હતા, ઉદાસ હતા. એ સમયે યોગેશભાઈ પૂજારા, અમારા લીડર, અમારા પ્રેરણા સ્ત્રોત, એને ખાલી એક જ વાક્ય અમને આવીને કીધું કે ભાઈ, મારી સાચી એસેટ છે ને એ તમે લોકો છો. આ મોબાઈલના બોક્સ મારી એસેટ નથી. એ તો ફરીથી આવશે, ફરીથી ઊભા થશું, ફરીથી આગળ વધશું. તમે મારી સાથે છો, મારા હજારો ગ્રાહકોનો વિશ્વાસ મારી સાથે છે, તો આપણને આગળ વધતા કોઈ નહીં અટકાવી શકે. ને આ એક વાક્યએ આખી ટીમમાં જુસ્સો ભરી દીધો ને બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે આગળ વધવું છે અને આમાંથી બહાર નીકળવું છે. એ જ દિવસે યોગેશભાઈએ પોતાની જેટલી પણ મૂડી હતી, સેવિંગ, આ બધી વસ્તુ ઇન્વેસ્ટ કરી ડિસ્ટ્રીબ્યુટરના સપોર્ટથી ફરીથી સ્ટોક લીધો અને બીજા જ દિવસથી રાબેતા મુજબ સ્ટોર ચાલુ કર્યો. અને એ દિવસ છે ને આજનો દિવસ છે, અમે ક્યારેય પાછું વળીને નથી જોયું. અને આવા તો અઢળક બનાવો બનતા હશે, પણ કંઈ ને કંઈ બનાવમાંથી અમે લોકો બસ એક જ વસ્તુ જાણીએ છીએ કે આવી કોઈ પણ ચેલેન્જ આવે, આવી કોઈ પણ મુશ્કેલી આવે તો આ મુશ્કેલીમાંથી નવું શીખવાનું અથવા એ મુશ્કેલી પાર કરી એની સામે જીતવાનું, હારવાનું ક્યારેય નથી. વાહ અંકુર સર, ખરેખર તમે જે વાત કરી, જે ચોરીની ઘટનાનો ઉલ્લેખ કર્યો, હવે સામાન્ય વ્યક્તિ માટે આ ચોરીની ઘટના છે, પરંતુ જે તે સમયે તમે હતા, યોગેશભાઈ પૂજારાનો તમે ઉલ્લેખ કર્યો, તો ત્યારે એમના નેતૃત્વ અને એમની વિચારસરણી ઉપર એક સવાલ હતો કે આ ત્યારે કરશે શું. અને કોઈ પણ લેમેન કે જ્યારે એ કંપનીમાં કામ કરતા હોય ને આવી ઘટના બને ત્યારે શું થતું હોય કે પોતાનો વિચાર પહેલા આવે કે ભાઈ મારું શું, કારણ કે હું તો અહીંયા કામ કરું છું અને મારા પરિવારના સર્વાઈવલનું છું. આવા ઘણા બધા વિચારો દરેક વ્યક્તિને આવે, કોઈ પણ લેમેનને આવે. તો તમને એ સમયે, આ ઘટનાની જ વાત કરીએ તો એ સમયે આવો વિચાર આવ્યો હતો, અને આવ્યો તો તમે એ વિચારમાંથી કેવી રીતે બહાર નીકળાને આગળ વધ્યા? સાચી વાત છે વડીલ, કારણ કે આવા બનાવ પછી કોઈ પણ વસ્તુ આવે, જોબ સિક્યોરિટી, આગળ મારું શું થશે, યસ, હવેની પરિસ્થિતિમાંથી કંપની આગળ આવશે કે નહીં આવે, મારી સેલેરીનું શું, આવા ઘણા બધા વિચાર આવે. પણ અમારી ટીમ જે સમયે હતી એ સમયે યોગેશભાઈના વિચાર અને યોગેશભાઈનું જે નેતૃત્વ હતું ને એના ઉપર દ્રઢ વિશ્વાસ હતો. કે એક કહેવત છે કે ભાઈ, સતુ દીર્ઘકાલે નિરંતરસ્ય સત્કારો સેવિતો દ્રઢ ભૂમિ. આ એક યોગસૂત્રનું એક વાક્ય છે. તો કોઈ પણ વસ્તુ સતત અને નિરંતર કરવામાં આવે ને તો દ્રઢ બને છે. તો યોગેશભાઈનો એક છે ને દ્રઢ વિશ્વાસ હતો કે મારી ટીમ અને મારા ગ્રાહકોનો વિશ્વાસ મારી સાથે છે ને, તો મારે પૂજારાને એક નેક્સ્ટ લેવલ સુધી લઈ જવું છે. અને આ વિશ્વાસથી અમે સાથે જોડાયેલા હતા, એટલે ક્યારેય અમારા મગજમાં આવા નેગેટિવ વિચાર આવ્યા જ નથી. પૂજારાના પાયાની અંદર છે ને 4 વિચારો છે, GHTC, જેન્યુનિટી, ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી અને કમિટમેન્ટ. આ 4 પાયાના વિચાર ઉપર જ અમે પૂજારા ટેલિકોમની સાથે જોડાયેલા છીએ. અમારા ગ્રાહકોનો વિશ્વાસ એ સૌથી મોટી અમારા માટે મૂડી છે. તો હંમેશા યોગેશભાઈનો પણ એ જ વસ્તુનો અભિગમ રહ્યો છે કે જે પણ કરો એ ગ્રાહકલક્ષી કરો, ગ્રાહકને સારામાં સારી સર્વિસ આપો, ગ્રાહકને સારામાં સારી પ્રોડક્ટ આપો અને હંમેશા GHTC જાળવીને રાખો. તો આ સિદ્ધાંતોએ ટીમને જકડીને રાખેલી, ટીમને એક બનીને રાખેલી. તો 2007ની વાત કરું
લગભગ 50 થી 60 અમે એમ્પ્લોય હશું. એ અમારો પરિવાર કહી શકાય કે 50 થી 60 લોકોનો અમારો પરિવાર હતો. આજે 2026 ની અંદર 5000 થી પણ વધારે લોકોનો પરિવાર, 5 રાજ્યોની અંદર અમારી પ્રેઝન્સ અને 550 થી પણ વધુ અમારા સ્ટોર છે. તો આ સફળતા આ વિચાર અને આ પાયાના સિદ્ધાંતો ઉપર જ બનેલી છે. ધન્યવાદ અંકુરભાઈ. તમે જે આ અનુભવ અમારી સાથે શેર કરો એનાથી એક વસ્તુ જરૂરથી શીખવા મળે છે કે મુશ્કેલ સમય કોઈ પણ હોય, પરંતુ તમારા જો વિચાર હકારાત્મક હશે, તમે એક સૈદ્ધાંતિક વિચારોથી જોડાયેલા હશો, તો કોઈ પણ મુશ્કેલી છે તે નડવાની નથી. અને અમારા દર્શક મિત્રોને પણ હું જણાવવા માંગીશ કે આજની અમારી આ કહાનીમાંથી આપણને કાંઈ પણ શીખ મળેલી હોય તો જરૂરથી અમારા આ પોડકાસ્ટને લાઈક કરજો, શેર કરજો. મળીશું એક નવા એપિસોડમાં. પૂજારા પરંપરા, જ્યાં છે અનુભવ, પ્રેરણા અને સફળતા.